કારણમાં તો એવું છે કે હું એક પ્રેમ પ્રકરણમાં પડી ગઈ હતી, જે વ્યક્તિનું નામ છે પેલા અમે લોકો ફ્રેન્ડ્સ હતા ને એ પછી અમે લોકો રિલેશનમાં આવ્યા, પણ ઈ નથી ખબર મને કે રિલેશનમાં આવ્યા પછી મારે આ મોતનો રસ્તો અપનાવવો પડશે. બરાબર. એટલે કેવા શું માંગો છો એ બોલો. કેવા હું તમને ઈ માંગુ છું કે તમે ફૂલ તૈયારીમાં રહેજો. તેની તૈયારીમાં બોલો ને. પણ હું રાજકોટ આવું, તમારા થાય એવા તમારા કોન્સ્ટેબલને ફોન કરી દેજો, થાય એવા પીએસઆઈને ફોન કરી દેજો, થાય એવા તમારા જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો. રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે 2 દિવસ પહેલા એક શખ્સના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જન્નત મીરે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જન્નત મીરે જણાવ્યું કે થોડા મહિના પહેલા તે સાઉદી અરેબિયામાં હતી ત્યારે ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાવમા નામના શખ્સના સંપર્કમાં આવી હતી. તેનો સંપર્ક તેના ભાઈ જેવા હનન ચાવડાએ કરાવ્યો હતો. શરૂઆતમાં ઇમ્તિયાઝ કેવો છે તેને ખ્યાલ ન હતો, પરંતુ બાદમાં તેણે જન્નત સાથે મારઝૂડ અને ગેરવર્તણૂક કરવાનું શરૂ કર્યું હતું. કારણમાં તો એવું છે કે હું એક પ્રેમ પ્રકરણમાં પડી ગઈ હતી, જે વ્યક્તિનું નામ છે ઇમ્તિયાઝ રાવમા ઉર્ફે લાલો. એની સાથે લાસ્ટ 3 મહિનાથી હું કોન્ટેક્ટમાં હતી અને એ બી હનન ચાવડા થ્રુ એને હું મળી હતી. હનન ચાવડાને મેં મારો ભાઈ માન્યો તો, એ મારા ઘરે આવતો જાતો રહેતો તો, બધી રીતે હતો. એટલે પેલા અમે લોકો ફ્રેન્ડ્સ હતા ને એ પછી અમે લોકો રિલેશનમાં આવ્યા, પણ ઈ નથી ખબર મને કે રિલેશનમાં આવ્યા પછી મારે આ મોતનો રસ્તો અપનાવવો પડશે. જન્નત મીરે આ મામલે કેસ દાખલ કર્યો હોવા છતાં ઇમ્તિયાઝ રાવમા સતત તેને ધાક ધમકી આપતો રહેતો હતો. જન્નતે જણાવ્યું કે ઇમ્તિયાઝે તેને કહ્યું હતું કે તારે પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીને જાણ કરવી હોય તો કરી દેજે, મારે તને પૂરી જ કરવી છે. હું જેલ કાપેલું છું અને હજુ એકવાર જેલમાં જઈ આવીશ. તમારી યાર દુશ્મની કરવા માંગે એટલે બધા મેસેજ થાય. તમે તૈયારીમાં રહેજો ફૂલ. તેની તૈયારીમાં તમારી યાર દુશ્મની કરવાની. તેની દુશ્મની કરવી છે બોલો. તમે જે કર્યું મારી યાર ખોટું. અચ્છા, શું તમે સાથે ખોટું કર્યું? એ બધો હું તમને જવાબ આપું રાજકોટ આવીને. બરાબર. હા, એટલે કેવા શું માંગો છો એ બોલો. કેવા હું તમને ઈ માંગુ છું કે તમે ફૂલ તૈયારીમાં રહેજો. તેની તૈયારીમાં બોલો ને. પણ હું રાજકોટ આવું, તમારા થાય એવા તમારા કોન્સ્ટેબલને ફોન કરી દેજો, થાય એવા પીએસઆઈને ફોન કરી દેજો, થાય એવા તમારા જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો. એટલે શેના બાબતમાં? મારા બાબતમાં. શું તમારા બાબતમાં? અરે મારા બાબતમાં તમારાથી થાય બધું તમારી કોશિશ કરી લેજો, અને એમાં પેલા બધે હું વયો જઈશ. પછી હું મારી ટ્રાય કરીશ. જન્નતનો કિંમતી ફોન પણ ઇમ્તિયાઝ પાસે છે અને તેણે તોફાની રાધા નામની યુવતીને માર માર્યો હોવાની વાતો પણ કરી હતી. જન્નતનું કહેવું છે કે તેણે પોલીસને અરજી આપી હતી, પરંતુ તે પણ ગાયબ થઈ ગઈ. હવે પીએન ઘરે ફરી અરજી લીધી છે, છતાં ધમકીઓ મળવાનું ચાલુ છે. અરે એની માન નાખી તને માન નાખી. હાલ તારા 6 મહિના ભર લેવા યાર. 6 મહિના ભરવાથી બધું બચી જશે એવું છે? અહીંયા છૂટી જાય. તારા બડે દીકરી છે. તારી જેવી ગમે તેને માન નાખું તો 6 મહિના. તારા બડે દીકરી છે. હા, પણ એનું કરીને બેઠો હું. હાલ તારું કરી નાખું. કોપી દીકરીની હાયું લે તો ભોગવી. જન્નત મીરા સમગ્ર મામલે ન્યાયની માંગ કરતા કહ્યું કે મારા જેવી અનેક યુવતીઓ આવા શખ્સોના ત્રાસથી હેરાન છે, તેમને ન્યાય મળવો જોઈએ. આ ઘટના બાદ પોલીસે ઇમ્તિયાઝ રાવમા વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. 18 તારીખની રાત્રે 12 વાગે ઈ એમ કહે છે કે હું મુંબઈ હતો, પણ ખબર નથી ક્યાં હતો. 18 તારીખની રાત્રે એને મારી સાથે ફોનમાં એવી વાત કરી કે હવે ઈ કે તારી સાથે દુશ્મની કરી જ લેવી છે. ઈ કે હવે કાં તું નહીં કાં અમે નહીં, કેમ કે આ પેલા એને મારી ગાડી સાથે ભટકાડેલી છે ગાડી, અને હું મારા ઘરની અંદર એક જ છું. એને મૂકી દીધો એટલા માટે એનો ઈગો હર્ટ થયો છે કે તે મને મૂક્યો શું કામે, તું કેમ મને આવું બધું કરીને જાસ. અને એ હાલતા ને ચાલતા દારૂ પીવે છે, હાલતા ને ચાલતા ખરાબ નશાઓ કરે છે. આ બધા નશાઓની કારણે ઈ શું રાત પડે એટલે એને છોકરીઓ ગમે ત્યારે હેરાન કરવા માટે જોઈ.
હા, પોલીસ ફરિયાદ મેં 7મા મહિનાની 9 તારીખે કરી હતી, પણ પોલીસ ફરિયાદમાં મારું જેટલું લખાતું હતું એ લોકોએ એટલું જ લખ્યું છે, પૂરતું પોલીસ ફરિયાદમાં બી મારું નતું લખ્યું. હા, મને મારી નાખવાની ધમકી આપેલી છે, મારા દીકરાને ઉપાડી જવાની ધમકી આપી છે, કેમ કે મારો દીકરો હોસ્ટેલમાં છે. એ લોકોની બીકે જ મેં હોસ્ટેલમાં રાખ્યો છે અને અત્યારે એ રજા ઉપર રાજકોટ આવ્યો છે. હવે મારી એક જ માંગ છે, જેમ કે મોદી સાહેબ કહે છે બેટી બચાવો, તો હવે અત્યારે એક દીકરી અત્યારે દુખી છે, તો એક દીકરી માટે શું મોદી સાહેબ એક ન્યાય નહીં આપી શકે મને? કેમ કે આજે હું છું, કાલે કોઈક બીજી મરી જશે.